પ્રભુ પ્રાપ્તિના 3 સાધન, તન, મન અને ધન. ભગવત સેવાના 3 સાધન. હવે વિચાર આપણને થાય કે આપણું તો તન, મન અને ધન આ ત્રણેય લૌકિક છે, તો લૌકિક સાધનથી અલૌકિક પ્રભુને કેમ પામી શકાય? જે બધાથી પર છે, પ્રભુ તો પરમ અલૌકિક છે, અને પરમ અલૌકિક જે હોય એને લૌકિક સાધનોથી શું પામી શકાય? વાર્તા સાહિત્ય જ્યારે 84 વૈષ્ણવની વાર્તાના પ્રારંભના જ ભાવ પ્રકાશમાં શ્રી હરિરાય મહાપ્રભુજી બહુ સુંદર ચર્ચા કરી કે જીવનું તન, મન અને ધન ત્રણેય લૌકિક છે, તો આ ત્રણેય લૌકિક પદાર્થથી અલૌકિક પ્રભુને કેમ પામી શકાશે? તન, મન, ધન સબ લાલ ગિરધર કો દેકે ચરણ જબ ચિત્ત લાલ. આ ત્રણેય સમર્પિત કરી શકીએ. તન આપી શકીએ, ધન આપી શકીએ, પરાણે ક્યારેક મનને પણ જોડી શકીએ, પણ જબ ચિત્ત લાવે. મન અને ચિત્તમાં બી ફરક છે. આ ચિત્ત ભગવાનમાં લાગતું નથી. મોટા ભાગનો વિશ્વમાં ગમે ત્યાં જાઓ તો સૌથી સુપ્રસિદ્ધ પ્રશ્ન હોય તો એ જ છે કે જે સેવામાં મન લાગતું નથી. કેમ લાગતું નથી? આખી જિંદગી આ મનથી સંસારના જ નિશાન લગાડ્યા છે, પછી એક વારમાં ભગવાનમાં ક્યાંથી લાગે? એને આસ્વાદ લેવા દો પ્રભુ. જ્યારે એને રસ આવવા માંડશે, મનને પહેલા સત્સંગ આપો, પછી સેવા આપો. ઘણા લોકો એવા, આવું સત્સંગમાં અમે ન જોઈએ, અમે તો સેવા કરી. સત્સંગ દ્વારા સેવાનો રસ જાગે છે. સેવાની તત્પરતા માટે, સેવાના ઉત્સાહ માટે સત્સંગ જરૂરી છે, નહીં તો મન શિથિલ પડી જાય છે. તન, મન, ધન સબ લાલ ગિરિધર કો દેકે ચરણ જબ ચિત્ત લાવે. જ્યારે ચરણોમાં ચિત્ત લાવે ત્યારે શું થાય? ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ નૈનન પ્રગટ લીલા દિખાવે. અને જ્યારે ચિત્ત યમુનાજીના ચરણોમાં ચોંટે, ઠાકોરજીના ચરણોમાં ચોંટે, ત્યારે યમુનાજી આ જ નેત્રોથી ઠાકોરજીની પ્રગટ લીલાનો અનુભવ કરાવે. આ જ દેહ દ્વારા ભગવત પ્રાપ્તિ, આ જ નેત્રો દ્વારા ભગવત દર્શન થાય. કિશોરીબાઈ પર યમુનાજીની એવી કૃપા થઈ, યમુનાજીની સેવા ગુસાઈજીએ પધરાવી. અને વાર્તામાં આવે છે કે રોજ કિશોરીબાઈને ક્યારેક શ્રીનાથજી, ક્યારેક સાતે સ્વરૂપમાંથી કોઈ સ્વરૂપ, ક્યારેક ગિરાજ બાબા, શ્રી યમુનાજી કિશોરીબાઈને અનુભવ કરાવતા. નેત્રોથી પ્રગટ લીલા દેખાતા. ભગવાન દાસની વાર્તા પ્રસિદ્ધ છે. મનમાં મનોરથ થયો ભગવાન દાસને કે ગુસાઈજીને ત્યાં મદન મોહન સ્વામીજી બિરાજે છે, એમની હું વસ્ત્રજીની સેવા કરું. કિનખાબનું મોંઘું વસ્ત્ર લઈને આવ્યા, ગુસાઈજીના ચરણોમાં ધર્યું ને કહ્યું, મારા મનમાં મનોરથ છે કે મદન મોહન સ્વામીજીના વસ્ત્ર અંગીકાર થાય. અને ગુસાઈજી આજ્ઞા કરી ખવાસને ને કહ્યું કે આ વસ્ત્ર લઈને યમુનાજીમાં પધરાવી દો. યમુનાજીમાં પધરાવી દીધા. અને ભગવાન દાસને થયું કે મારો કોઈ દોષ થઈ ગયો કે શું? મારો મનોરથ તો ઠાકોરજીને ધરાવવાનો હતો, અને ગુસાઈજી યમુનાજીમાં પધરાવી દીધા. ખેદ થયો મનમાં. ગુસાઈજી પ્રભુચરણ જાણી ગયા કે વૈષ્ણવ યમુનાજીના સ્વરૂપને જાણતા નથી. રાત્રિના સમયે ભગવાન દાસને બોલાવ્યા. દુખિત મને ભગવાન દાસ આવ્યા ગુસાઈજી પાસે. ગુસાઈજી કહ્યું, કેમ દુખી છો ભગવાન દાસ? ભગવાન દાસે કહ્યું કે મારા મનમાં મનોરથ હતો, મેં વસ્ત્ર સમર્પિત કર્યું ઠાકોરજીને ધરવા માટે, અને એ વસ્ત્રમાં કોઈ દોષ હતો કે આપે યમુનાજીમાં પધરાવી દીધું. ગુસાઈજીને થયું કે આને સંશય થયો છે. કહ્યું, ભગવાન દાસ ચાલો મારી સાથે. ભગવાન દાસને લઈને આવ્યા યમુનાજીના તટ ઉપર. અને ભગવાન દાસને કહ્યું, ગુસાઈજીએ જો ભગવાન દાસ યમુનાજીમાં દર્શન કરો. જ્યાં યમુનાજીના પ્રભામાં જોયું તો એક સુંદર કુંજ દેખાઈ, અને એની મધ્યમાં સિંહાસન ઉપર એ જ મદન મોહન સ્વામીજી જે વસ્ત્ર ભગવાન દાસે પધરાવ્યું હતું, એ જ વસ્ત્રના વાઘા ધરીને બંને યુગલ સ્વરૂપ બિરાજેલું છે. ભગવાન દાસના મનોરથ સિદ્ધ થયા, દર્શન કરાવ્યા. જો યમુનાજી સ્થાન નથી, યમુનાજીની અંદર બધાય સ્વરૂપ બિરાજે છે, અને આ વસ્ત્ર સેવા એ તો યમુનાજીના અધિકારની છે, એટલે યમુનાજીને આપ્યા, અને યમુનાજી પોતાના શ્રી હસ્તથી સિદ્ધ કરી આ યુગલ સ્વરૂપને અંગીકાર કરાવે છે. નૈનન પ્રગટ લીલા દિખાવે, એમ કહેતા આગળ 10મા પદને પૂર્ણ કરી
એકાદશ પદમાં કહ્યું, આ યમુનાજીને નામ લેનારા ધન્ય છે, અને એ ધન્ય જીવને કરનારા યમુનાજી પોતે ધન્ય છે. અને એ યમુનાજી શું કરે છે, શેનું દાન કરે છે, એમ કહેતા ચિત્સ્વામી ગાન કરવા લાગ્યા. ધન્ય શ્રી યમુને નિધિ દેન હારી. ધન્યતાથી પ્રારંભ કર્યો. બે જણ ધન્ય કહ્યા. ધન્ય યશોદા ભાગ્ય તિહારો, જીન એસો સુત જાયો હું. ભક્તની માને પણ ધન કહ્યા, અને ભગવાનની માને પણ ધન્ય કહ્યા. ધન્ય યશોદા ભાગ્ય તિહારો, અને અહીંયા કહ્યું ધન્ય શ્રી યમુને નિધિ દેનહારી. હે યમુને, તમે ધન્ય છો. વેણુગીત ધન્યાસ્તુ મૂઢ મતયોપી હરિણ્ય એતા, યા નંદ નંદન મુપાચ વિચિત્ર વેશમ, આકર્ણ વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા, પૂજામ દધુ વિરચિતામ પ્રણયાવલોકૈ. ત્યાં ધન્ય વેણુ ગીતમાં હરણીઓને કહ્યા. આખા વેણુ ગીતમાં પૂર્ણ पुलिंदजियों ने कहा, અને धन्य हरणियों ने कहा. महाप्रभु जी कहते हैं कि ये पूर्ण पुलिंदजियों को क्यों पूर्ण कहा? किसी के आगे पूर्ण शब्द नहीं लिखा, केवल पुलिंदजियों के आगे लिखा. सुबोधनी में महाप्रभु जी ने आज्ञा की. क्यों? क्योंकि उनको हरिदास वर्य श्री गिरिराज बाबा का संग है, और उत्तम संग के कारण ये पुलिंदजियां पूर्ण हुई है. હરિદાસ વર્ય એવા ગિરિરાજ બાવાના સાનિધ્યમાં તરેટીમાં પુલિંદજીઓ રહે છે, અને ઉત્થાપન ભોગની સેવા કરે છે. અને આ ઉત્તમનો સંગ છે. જીવને જ્યાં સુધી ઉત્તમ સંગ મળતો નથી, ત્યાં સુધી એ પૂર્ણ રસનો અનુભવ કરી શકતો. તો પૂર્ણ શબ્દ પુલિંદજીઓ માટે વાપર્યો, અને ધન્ય શબ્દ હરણીઓ માટે વાપર્યો. ધન્યાસ્તુ મૂઢ મતયોપી હરિણ્યેતા, યા નંદ નંદન મુપાત विचित्र वेशम. गोपियां कहने लगी, देख गोपी, ये हिरनी धन्य है. क्यों? अपने पतियों के सहित, हरणों के सहित ठाकुर जी जब वेणुनाद कर रहे हैं, तब टगर टगर प्रभु के और निहार कर ये हिरनियां अपने नेत्रों के द्वारा प्रभु का पूजन कर रही हैं. ये हिरनियों को होता है कि प्रभु को तो उत्तम वस्तु समर्पित करनी चाहिए, और जो सर्वोत्तम हो हमारे पास वही प्रभु को धर दे. और हिरनियों को होता है हमारे पास सर्वोत्तम क्या है? तब हिरनियों को याद आया, हमारे नेत्र सर्वोत्तम है, तो नेत्रों से कैसे सेवा करें? હરણીઓને થયું કે ટગી ટગીને ઠાકોરજી સામે જોઈશું, તાકી તાકીને, ત્યારે ઠાકોરજીની દ્રષ્ટિ અમારા નેત્ર પર પડશે, અને નેત્ર પર પડશે તો અમારા સુંદર નેત્રો જોઈ ઠાકોરજીને પ્રસન્નતા થશે. पूजाम दधु विरचिताम प्रणयावलोकैः. नेत्रों के द्वारा पूजा है. जो भक्ति में बे प्रकार है. मोटा भागना लोको भक्तो भगवानना द्रष्टा बनवा मांगे छे. भगवान हमने क्यारे देखा है, प्रभु हमने क्यारे दर्शन आपे. मोटा भागना लोकोमां आ ज भाव छे. बधा भगवानना द्रष्टा बनवा मांगे छे, अने आ हरણીઓ भगवानનું सुंदर दृश्य बनवा मांगे छे. એમ નથી વિચારતી કે અમને ક્યારે ભગવત દર્શન થાય, એમ વિચારે છે કે ઠાકોરજી અમારી તરફ ક્યારે જુએ. કારણ અમારી ઓર નિહારશે એ અમારા સુખ માટે નહીં, પણ અમારા નેત્રો બહુ સુંદર છે. જો અમને જોશે અને અમારા નેત્રો તરફ દ્રષ્ટિ પડશે તો ઠાકોરજીને બહુ પ્રસન્નતા થશે. આમ નેત્રોના દર્શન કરી ઠાકોરજીનું પૂજન કરી રહી છે, અને એટલે દ્રષ્ટા ભાવ નથી, દ્રશ્ય ભાવ છે, અને એટલે એમને પણ ધન્ય કહ્યા. યમુનાજી પણ ધન્ય છે, કારણ કે યમુનાજીમાં પણ દ્રષ્ટા ભાવ ઓછો છે, દ્રશ્ય ભાવ વધારે છે. હું ઠાકોરજીની દ્રષ્ટા નહીં, દ્રશ્ય બનું. આ યમુનાજી પણ 16 શણગાર સજી ઠાકોરજીની તરફ કેમ જાય છે? કે ઠાકોરજીને હું ન જોઉં, પણ ઠાકોરજીની દ્રષ્ટિ મારા પર પડે તો પ્રભુને બહુ પ્રસન્નતા થાય. અને ઠાકોરજીની દ્રષ્ટિ યમુનાજી પર પડે એટલે તુરંત ઠાકોરજીનું માન દૂર થઈ જાય છે. દયારામભાઈના પણ જીવનમાં આવે છે કે જ્યારે લગ્નમાં અને એમાં જતા ત્યારે એવા ફાટેલા કપડા પહેરીને જાય, પણ ઠાકોરજીના મંગળાના દર્શન કરવા હવેલીમાં જાય ત્યારે નવી ધોતી બંડી નવી પાગ બાંધે એવા તૈયાર થઈને જાય. કોઈએ કહ્યું કે તમે જ્યારે લગ્નમાં આવો છો ત્યારે તો એવા ફાટેલા કપડા હોય, અને આ દર્શન કરવા જાઓ ત્યારે આવા સજી ધજીને જાઓ છો.
દયારામભાઈએ કહ્યું કે હું જ્યારે દર્શન કરવા જાઉં ત્યારે હું જ ખાલી ઠાકોરજી નથી જોતો, ઠાકોરજી પણ મને જુએ છે અને મને જોઈને ઠાકોરજીને પ્રસન્નતા થવી જોઈએ. અને આપણે તો કહીએ 20 મહિના સુધી જો અપરસના કપડા છે અડતા નહીં, બધા કપડા ધોવામાં નાખીએ પણ અપરસના કપડાનો તો મહિને વારો આવે. શ્રી યમુનાજીમાં પણ આવો દ્રશ્ય ભાવ છે, જે હરણીઓમાં ભાવ છે. દ્રષ્ટા ભાવ નહીં, દ્રશ્ય ભાવ, કે પ્રભુનું હું સુંદર દ્રશ્ય બનું. હું તો એ બધાને એ જ કહું, આપણે બધા જ કે ક્યારે દેખાય, ક્યારે દેખાય, ક્યારે દેખાય. હું તો એ જ કહું કે ક્યારે દેખાશે એની ચિંતા છોડી ભગવાન આપણને દેખી રહ્યા છે એની ચિંતા પહેલા કરો. એ આપણને જોઈ રહ્યા છે, એમની દ્રષ્ટિ મારા પર છે. એમ ન માનશો કે ઠાકોરજીને પોડાવી દીધા એટલે ઠાકોરજી હવે જોવાના જ નથી, પડી ગયા. એ તો આપણા માટે અનવસર છે. બાકી તો સકળ વ્રજમાં પોડિયા વાલા કરે વિવિધ રસદાનજી. ઠાકોરજી પોડાડી એટલે મસ્તક સુધી ઓઢાડી દઈએ, ભલે ઉષ્ણકાલ હોય તોય. કેમ? કારણ ઠાકોરજી પોડી નથી જતા, આપણા માટે અનવસર થઈ જાય છે જ્યાં આપણો અવસર નથી. અને એક વાત તમને કહું, યમુનાજીની સેવા પણ અનવસરની જ છે. યમુનાજીના ભાવથી કુંવારો થાય. ખટ ઋતુમાં પણ જ્યારે એની ભાવનામાં બતાવ્યું, ખટ ઋતુમાં પણ યમુનાજી કુંવારો આરોગાવે. ક્યારે? અનવસરની સેવા યમુનાજીની છે. તો ઠાકોરજી તો સકળ વ્રજમાં પોડિયા વાલા કરે વિવિધ, એ તો અનંત એમની લીલાઓ ચાલી રહી છે. તો પ્રભુના દ્રષ્ટા નહીં, દ્રશ્ય. યમુનાજીની અંદર પણ એવો જ ભાવ છે, હરણી જેવો, કે ઠાકોરજીના દર્શન દ્વારા મને સુખ અનુભવ થાય. એ ગૌણ ભક્તિ. અને હું એવી શિંગાર કરીને જાઉં, 16 શણગાર સજામાં, આભરણમાં ઓપો છો અને ગહેવર વંચાલ્યા. અને આ સજી ધજી 16 શણગાર ધારણ કરી, ઉદ્દેશ્ય એક જ છે, ઠાકોરજીની દ્રષ્ટિ મારા પર પડે તો એમને પ્રસન્નતા થાય. એ જ ભાવ. એટલે વેણુ ગીતમાં પણ કેવલ હરણીઓ આગળ ધન્યાસ્તુ મૂઢમતયોપ્ય, મૂઢમતી છે છતાંય ધન્ય કહે. કારણ એ ભાવ છે કે પ્રભુની તત્સુખનો ભાવ. અને અહીંયા યમુનાજી આગળ પણ ધન્ય શબ્દ પ્રયોગ કર્યો. ધન્ય શ્રી યમને નિધિ દેનહારી. જે ભાવ યશોદાજીમાં ધન્ય કહ્યો, કારણ કે એમની અંદર પણ તત્પરતા છે અને યમુનાજીની અંદર પણ તત્પરતા છે. બંને આગળ ધન્ય શબ્દ પ્રયોગ થયા. કેવા છે? કેમ ધન્ય છે? નિધિ દેનહારી. આ નિધિ એક અર્થ તો ભંડાર થાય, સાગર થાય, સુંદર બુદ્ધિ થાય. નિધિ સ્વરૂપ સાતે સ્વરૂપ થાય. સાતે સ્વરૂપની લીલા ભાવના જુઓ તો બધાય સ્વરૂપની ભાવનામાં યમુનાજીનો સંયોગ છે, યમુનાજીની હાજરી છે. અને યમુનાજીની કૃપા દ્વારા આ સાતે નિધિની કૃપા થાય. દ્વારકાધીશના તો સ્વામીજી છે જ. જ્યારે બાલકૃષ્ણલાલજીના માથે શ્રી ગુસાઈજી દ્વારકાધીશજીનું સ્વરૂપ પધરાવ્યું અને બાલકૃષ્ણલાલજીને મનમાં ભાવ થયો કે કાકાજી મોકુ તો યુગલ સ્વરૂપ की સેવા કરની है, આમના સ્વામીજી મને પધરાવી આપે. અને ત્યારે ગુસાઈજીએ 2 કડા આપ્યા અને કહ્યું, આ કડા જેમને આવી જાય એ તારા દ્વારકાધીશના સ્વામી છે, એ તમારા દ્વારકાધીશના સ્વામી. અને બાલકૃષ્ણલાલજી તો આખા વ્રજમાં પરિભ્રમણ કરવા લાગ્યા, આ કડા કયા સ્વામીજીને આવી જાય. અને પરિભ્રમણ કરતા કરતા ગુંજાવનમાં આવ્યા અને એટલામાં જ યમુનાજી બહાર પધાર્યા અને કહ્યું, લાવો મેરે કડા દે દો. અને શ્રી યમુનાજી એ જ દ્વારકાધીશના સ્વામીજી ગુપ્ત રૂપે બિરાજે છે. તો ધન્ય શ્રી યમને નિધિ દેનહારી. આ નિધિ વૈષ્ણવ માટે શું છે? શ્રી ઠાકોરજી ઘરે બિરાજતા ભગવત સ્વરૂપ એ જ આપણું નિધિ છે. યા બીજો અર્થ એ કરી શકાય, વૈષ્ણવ માટે નિધિ શું છે? વૈષ્ણવનો ભાવ એ જ એનું નિધિ છે. હરિરાયજી પણ આજ્ઞા કરે શિક્ષાપત્રમાં, આ કલિયુગમાં કઈ રક્ષણ કરવા જેવું હોય તો હે વૈષ્ણવો તમારા ભાવનું રક્ષણ કરો. આ ભાવ કોઈ ચોરાઈને ન લઈ જાય. ભાવ કોણ ચોરી જાય? દુસ્સંગ ભાવને ચોરી લે છે. દુસ્સંગથી ડરતા રહેજો આ કલિયુગમાં. દુસ્સંગનો અર્થ એ નથી થતો કે કોઈ બહુ ખરાબ વ્યક્તિ વ્યસન કરતો હોય, ખરાબ કામ કરતો હોય, એ જ દુસ્સંગ નહીં. દયારામભાઈ તો કહે છે, દુસ્સંગ કોણ? દુસ્સંગ તેને જાણીએ જે ભૂલાવે ભગવંત, સ્નેહ કરાવે શ્રી કૃષ્ણ સો તેને કહીએ સાચા સંત. સત્સંગ
સત્સંગ અને દુસ્સંગની ટૂંકામાં ટૂંકી ને સહેલી વ્યાખ્યા એ જ, જેને મળતા ભગવાન યાદ આવે સત્સંગ, અને જેને મળતા ભગવાન ભૂલી જવાય દુસ્સંગ. અને દુસ્સંગ બહુ નજીકના સગા પણ હોઈ શકે, બહુ સારા ભણેલા ગણેલા લોકો પણ હોઈ શકે, જે આપણી બુદ્ધિમાં લૌકિકતા વધારી દે દુસ્સંગ છે. અને દુસ્સંગ ગમે ત્યાં મળી શકે. તમે કથામાં આવ્યા હો ત્યાં કોઈ એવું મળી જાય ને તમને લૌકિકની યાદ અપાવી દે, અને લગ્નની પાર્ટીમાં ગયા હો ને ત્યાંય કોઈ તમને યાદ અપાવે, જો ત્યાં યમુનાજીના ગુણગાન ચાલી રહ્યા છે, કાલે એક દિવસ તો આવો. અને તમારું ચિત્ત યમુનાજીમાં લાગી જાય તો ત્યાં લગ્નની પાર્ટીમાં મળેલા એ બહેન પણ સત્સંગ છે. અને જે અહીંયા બેસેલા બહેન પણ તમને લૌકિકતા યાદ અપાવે, હોય ભલે એની હાજરી સત્સંગમાં, પણ એ દુસ્સંગ છે, કારણ કે તમારું ચિત્ત લૌકિક કરી દીધું. ધન્ય શ્રી યમને નિધિ દેનહારી. આ નિધિ રૂપ ભાવનું દાન શ્રી યમુનાજી કરે છે. કરત ગુણગાન અજ્ઞાન અઘ દૂર કરે, જાય મિલવત પિય પ્રાણ પ્યાર. જે કાર્ય મહાપ્રભુજી કરવા પધાર્યા છે, જે કરે છે, અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. એમ જે અજ્ઞાનથી અંધ બનેલા જીવને જ્ઞાનની શલાકા દ્વારા દ્રષ્ટિ આપે છે, એ જ કાર્ય અહીંયા ગુરુ રૂપે શ્રી યમુનાજી સ્વરૂપ અહીંયા ગુરુ બની ગયા યમુનાજી. અને એટલે જ કહ્યું કરત ગુણગાન અજ્ઞાન. આ યમુનાજી ગુરુ સ્વરૂપ ધારણ કરી લીધું. અજ્ઞાનનો નાશ કરે, અને બીજું અઘનો નાશ કરે. અઘ એટલે પાપ. છિન છિન મેં અપરાધ પરત હૈ. પુણ્ય કરવા પડે છે અને પાપ જ થાય છે. પુણ્ય માટે પ્રયત્ન છે, પાપ માટે પ્રયત્ન નથી કરવો પડતો. મનને કલયુગમાં તકલીફ જ એ છે, મનને પાપ કરવું ગમે છે. પાપ કરવામાં જે જીવને રસ આવે છે, એ સત્કાર્ય કરવામાં નથી આવતો. તમને કોઈ કે 108 માળા કરો, 4-5 થાય પછી તો કંટાળો આવવા લાગે. કોઈ કે યજ્ઞ કરો, યજ્ઞ થોડી વાર તો બેસો, પછી એમાં અભાવ આવવા લાગે. પુણ્ય કરવામાં જીવને શંકા આવે છે, ઉદ્વેગ થાય છે, અને પાપ કરવામાં રસ આવે છે. આ કલયુગી જીવનો સ્વભાવ છે. જોજો, કંઈ પણ સત્કાર્ય કરવા જશો તો કલયુગનો સ્વભાવ છે, એમાં તમને અભાવ આવશે. યજ્ઞ કરવા બેસો અને ધુમાડા આવશે, તમને આ ધુમાડા ખાવા કરતા તો ઘરે નામ લેવું સારું. એકાદશીનો ઉપવાસ કર્યો છે, એ દિવસે જ એકાદશી માટે અભાવ આવશે. જો ભૂખ્યા રહેવાથી ભગવાન મળતા હોત તો અડધી દુનિયા ભૂખે મરે છે, તો બધાને ભગવાન ન મળી જાય. મૂંડ મુડાય હરી મિલે, હર કોઈ લે મુડાય. પછી આવી બધી ફિલોસોફીઓ યાદ આવે. કલયુગનો આ સ્વભાવ છે. સત્કાર્ય કરવા બેસો એટલે એનો અભાવ આવવા લાગે. દાન કોઈને આપો એટલે તરત મનમાં થાય, આ ઠેકાણે તો વાપરશે ને, તરત એની શંકા આવે છે. આ પુણ્ય કરતા આવો ભાવ હૃદયમાં આવે, અને પાપ કરતા રસ આવે. હજી થોડું કરવા મળે તો સારું, હજી પાપમાં હજી અધિક મળે તો સારું. પાપમાં રસ આવે છે. આ કલયુગનો સ્વભાવ. તો પાપને હરનારા શ્રી યમુનાજી છે, અજ્ઞાનને હરનારા શ્રી યમુના. અને સૌથી મોટું અજ્ઞાન કયું? સ્વરૂપનું અજ્ઞાન. એ જ સૌથી મોટું અજ્ઞાન છે. જીવ પોતાના સ્વરૂપને ન જાણી શકે, સૌથી મોટું એ જ અજ્ઞાન. જે 5 અધ્યાસ ગણાવ્યા, દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, અને 5મું કયું? સ્વરૂપ વિસ્મૃતિ. જીવ પોતાના સ્વરૂપના અજ્ઞાનમાં છે, એ જ સૌથી મોટું અજ્ઞાન છે. અને શ્રી યમુનાજી સ્વરૂપ જ્ઞાન કરાવે. અને શું કરાવે? જાય મિલવત પિય પ્રાણ પ્યારી. પ્રાણ પ્યારી. અને કોને મેળવી દે? યુગલ સ્વરૂપની કુંજમાં શ્રી યમુનાજી જીવનો વાસ કરાવી દે. પ્રાણ એટલે ઠાકોરજી, પ્યારી એટલે સ્વામીજી. અજ્ઞાન અને અપરાધ બંનેને દૂર કરી જીવને નિર્દોષ બનાવી, પ્રભુની સેવાને લાયક બનાવી, પ્રભુને યોગ્ય બનાવી, અને પછી પ્રભુ પાસે મોકલે છે. સીધું પ્રભુ પાસે નથી મોકલી દેતા, કારણ જો લાયક નહીં હોય તો પ્રાપ્ત થયેલું ટકશે નહીં. ત્યાંય શંકા આવશે, અને શંકા અને સંશય થશે તો પાછો પડશે. પ્રભુને મેળવે તો છે, પણ યોગ્ય બનાવીને મેળવે છે. લીલાને અનુકૂળ કરીને જીવને મેળવે છે, જેથી એ લીલાનો રસ લઈ શકે. જાય મિલવત પ્રાણ પ્યારી. એમ કહેતા આગળ ગાન કરતા ચિત સ્વામી બોલ્યા, જીન કો સંદેહ કરો. ચિત સ્વામી કહે કે જો કોઈને શંકા આવતી હોય આ વાત પર, બાત ચિત્ત મેં ધરો, તો કરી જુઓ જે મેં કહ્યું છે
કે કરત ગુણગાન અજ્ઞાન અગદૂર કરે. તમે ગુણગાન એકવાર કરીને તો જુઓ, આ વાત ધારણ કરીને તો જુઓ, આચરણમાં લાવીને તો જુઓ. પુષ્ટિ પથ અનુસરો સુખજુકારી. આ પુષ્ટિ પથને અનુસરીને તો જુઓ, અતિશય સુખકારી છે. આ માર્ગમાં એટલો આનંદ છે, કારણ કે જે સાધન છે એ જ એક દિવસે ફલરૂપે થઈ જવાના છે. આ માર્ગ જ ફલરૂપ છે. જો ડોક્ટર હોય ને, એને પૂછો તમે કેટલા સમયથી ડોક્ટર છો, કે હું 30 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. ઘણા કહેશે હું 35 વર્ષથી પ્રેક્ટિસ કરું છું, ઘણા કે હું 20 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. અરે 30 વર્ષથી પ્રેક્ટિસ જ કરો છો, પછી પરફોર્મ ક્યારે કરશો? પ્રેક્ટિસ જ કરશો કે પરફોર્મ ક્યારે કરશો? પણ એની પ્રેક્ટિસ એ જ પરફોર્મન્સ છે. આ ભક્તિમાં પણ એવું જ છે. અહીંયા કોઈ પહોંચતું નથી, અહીંયા ચાલવામાં જ આનંદ છે. અહીંયા જે અભ્યાસ છે, સેવા એ સાધન છે, પણ એક ફલ પણ છે. એ જ ફલરૂપ અનુભવ થવાનો છે. ફલમાં કંઈક વિશેષ નથી મળવાનું. એ જ જ્યારે દ્રષ્ટિ બદલાશે ને ફળરૂપ સેવા થશે, તો સેવામાં જ આનંદ પ્રગટ થવાનો છે. તો આ માર્ગ, પુષ્ટિ માર્ગને અનુસરી જુઓ, કેવો આનંદ પ્રગટ થશે. આ પુષ્ટિ માર્ગ અતિ સુખજુકારી. આ માર્ગમાં આનંદ જ ભિન્ન છે. અને એમાં પણ યમુનાજીનો માર્ગ, આ ભક્તિ માર્ગ, શ્રી ગિરિરાજ બાવાનું આરાધન. આપણે ત્યાં કહેવાય કે પુષ્ટિ જીવને કંઈ પણ હોય તો માનતા 2 જણાની રાખતા હોઈએ. પ્રભુ પાસે તો કઈ યાચના થતી નથી. પ્રાય આપણે ત્યાં કહેવાય, બને તો જીવે તો નિષ્કામ ભક્તિ જ કરવાની છે, છતાં આ જીવ કોને શરણે જાય? તો કહે કે ગિરિરાજજીની માનતા રાખતા હોય યા યમુનાજીની માનતા રાખતા હોય. કારણ બંને હરિદાસ વર્ય પણ છે. એટલા માટે વૈષ્ણવ ઠાકોરજી આગળ ન કહી શકે, પણ કોઈ વૈષ્ણવ આગળ તો આપણા હૃદયની વાત કહેવાય ને. તો ગિરિરાજજીનું એક સ્વરૂપ વૈષ્ણવનું પણ સ્વરૂપ છે ને, હરિદાસ વર્ય. અંતાય મધ્ય બલા હરિદાસ વર્યો. ઠાકોરજીના દાસોમાં શ્રેષ્ઠ છે, એટલે એ ભાવથી ગિરિરાજજીની માનતા રાખવામાં. અને શ્રી યમુનાજી એનું સખી સ્વરૂપ પણ છે. અને આ દરેક વૈષ્ણવ નિત્ય લીલાની કોઈ સખી છે, એટલે સખી ભાવથી યમુનાજી આગળ વિનંતી કરે છે. પણ પ્રમાણ જુઓ, આ કલિયુગમાં કેવી કૃપા છે. સતયુગમાં તો જીવ કર્મ કરે પછી એને ફલ મળે, પણ માનતા શું છે? હજી સત્કર્મ કર્યું નથી, કેવલ કરવાનો વિચાર કર્યો છે તોય કામ થઈ જાય છે. માનતાનો અર્થ શું થાય? કે આ થશે તો આ કરીશ. હજી આ કર્યું નથી, આ થશે તો આ કરીશ. એક સારો વિચાર કર્યો છે. તો કલિયુગનો પ્રભાવ, આ યમુનાજીનો આ પુષ્ટિ માર્ગ જે છે એ એવો છે, અહીંયા કેવલ સુંદર વિચાર પણ ફલ આપી દે છે. જીવ મનોરથ તો પછી કરે, ગિરિરાજજીનો કુંવારો, યમુનાજીનો કુંવારો તો પછી કરે. કેવલ સુંદર મનોરથ કરે મનમાં, તો એ મનોરથ, એ વિચાર પણ યમુનાજી સિદ્ધ કરી દે.